હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇમ્યુનિટીને બૂસ્ટ કરનાર હેલ્ધી ગ્રીન જ્યુસ બનાવવાના છે. આ ગ્રીન જ્યુસ પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ એટલું જ છે. ન્યુટ્રિશન્સથી ભરપૂર આ ગ્રીન જ્યુસ વાળ અને સ્કિનને પણ એકદમ ચમકદાર બનાવે છે. રોજ સવારે નાસ્તામાં આ હેલ્ધી ગ્રીન જ્યુસ લેવાથી આપણું હિમોગ્લોબિનનું લેવલ પણ ઊંચું આવી જાય છે. આ હેલ્ધી ગ્રીન જ્યુસ મિનિટોમાં બનીને તૈયાર થાય છે. આ ગ્રીન જ્યુસ બનાવવા માટે આપણે તાજો ફુદીનો, પાલક, મીઠો લીમડો, દૂધી અને 1 ઇંચ આદુનો ટુકડો અને અડધું એવું લીંબુ અથવા તમે સ્વાદ પ્રમાણે પણ લઈ શકો છો. લીંબુનો ઉપયોગ કરવાથી આ જ્યુસ એકદમ ડાયજેસ્ટ થઈ જાય છે અને સ્વાદમાં પણ એકદમ યમી લાગે છે. આમાં તમે આમળાનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે અહીંયા બધી ભાજી અને દૂધીનો ઉપયોગ કરીને ગ્રીન જ્યુસ આપણે બનાવીશું. તેના માટે આપણે મિક્સર જારમાં 8થી 10 પત્તા પાલકના તેની દંડીનો પણ આપણે ઉપયોગ કરી લેશું. ત્યાર પછી આપણે 15થી 20 પત્તા એકદમ તાજા ફુદીનાના લેવાના છે. તેને પણ આપણે તેના લીલા ડાળખા સાથે ઉપયોગમાં લેવાના છે. ત્યાર પછી આપણે 15થી 20 પાન મીઠા લીમડાના લેવાના છે. તેને પણ આપણે ડાળખા સાથે લઈ લેશું. મીઠો લીમડો આ જ્યુસને અનેક ગણું હેલ્ધી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. વાળને કાળા કરવા માટે મીઠા લીમડાનો મહત્ત્વનો ભાગ છે. ત્યાર પછી આપણે 2 ઇંચ જેટલી દૂધી ઉપયોગમાં લેવાની છે. ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે લેવાનો છે. હવે આ બધી જ વસ્તુને એકદમ સ્મૂથ આપણે અડધા ગ્લાસ પાણી સાથે મિક્સરમાં પીસી લેવાનું છે. આપણું ગ્રીન જ્યુસ એકદમ સ્મૂથ પીસીને આપણે તૈયાર કરી દીધું છે. ત્યાર પછી આપણે આ પીસેલા જ્યુસને કાચના બાઉલમાં જ્યુસરના ગળા વડે ગળીને આપણે જ્યુસને તૈયાર કરીશું. હવે આપણે થોડું વધારે પાણી નાખીને જ્યુસને આ રીતે પ્રોપર આપણે ગળી લેશું. આ ગ્રીન જ્યુસમાં તમે ગોળ અથવા તો મધ નાખીને પણ એન્જોય કરી શકો છો. ગોળ અને મધ નાખવાથી આ જ્યુસ એકદમ શરબત જેવું લાગે છે. ત્યાર પછી તેમાં અડધી ફાટ જેટલું આપણે લીંબુ એટલે કે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને આ જ્યુસને આપણે વધારે હેલ્ધી બનાવીશું. હવે જ્યુસને પ્રોપર મિક્સ કરીને આપણે તેને ગ્લાસમાં સર્વ કરી દઈશું. આ ગ્રીન જ્યુસ પીવામાં ખૂબ જ ટેસ્ટી છે અને મિનિટોમાં તૈયાર થઈ જાય છે. આ જ્યુસ પીવાના એટલા બધા ફાયદા છે કે તમને શિયાળામાં ફક્ત 3 મહિના પીવાથી આખું વરસ તમારા વાળના ગ્રોથ માટે, વાળની ચમક માટે, સ્કિનની ચમક માટે આ જ્યુસમાં ચાટ મસાલો અને શેકેલું જીરું નાખીને તમે આ જ્યુસને એન્જોય કરી શકો છો. આ જ્યુસ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને પીવામાં ખૂબ જ યમી એવું આ જ્યુસ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ ગ્રીન જ્યુસમાં તમે એલોવેરા અને આંબળા નાખીને પણ એન્જોય કરી શકો છો. ફરી આવી જ હેલ્ધી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. તો ફરી મળી એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.